પુષ્ટિ માર્ગ વલ્લભના ઉપદેશ નથી. વલ્લભે ક્યાંય ઉપદેશ ન આપ્યો આમ કરવું જોઈએ, ના. ઇતિ મેં મતિ, મારું માનવું છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ, અરે સોરી, તમારે કરવું તો કરો, ઉત્તમ. ના કરો તો તમારી ઈચ્છા. આપણને વલ્લભ ક્યાંય થોપી નહીં બેસાડતો. આ પુષ્ટિ માર્ગ જ એવો છે, એમાં થોપી નહીં બેસાડો. થાય એટલું કરો. આટલા ઉપવાસ કરવાના, આટલું આમ કરવાનું, તમારે આવા કપડાં પહેરવાના, તમારે આવું ખાવાનું, તમારે ના, તમને મજા આવે એવું કરો, ગમે એવું કરો, પણ મારા સહિત કરો. આજે સાંભળ્યું સરસ કે પ્રભુને કેમ આટલું બધું એટેચમેન્ટ છે આપણા તરફ. આટલા બધા ભગવાન છે, કોઈને પોતાના જીવ ઉપર આટલું એટેચમેન્ટ નથી. તો સરસ વર્ણન કર્યું. 3 જાતના જીવો, પુષ્ટિ, પ્રવાહ ને મર્યાદા. પ્રવાહી એને જેને એ ઠાકોરજી વિચાર આવ્યો ને પ્રગટ થઈ ગયા. કોઈ કે આમ હાલો મંદિરે, એ કે હાલો, એ કે હાલો અંબાજી હાલતા, એ કે હાલો, એ કે હાલો ઓલા ભગતની ત્યાં પુણ્યતિથિ છે, જમણવારીને બધું જ કે હાલો. આ પ્રવાહી. પ્રભુ કે આ તો આપણે હાવ કામના નહીં. પછી મર્યાદા, વેદના રીત પ્રમાણે કરવાનું. 10મનું 91, 11સનો ઉપવાસ અને પાછું 12સનું 91. ધાયણા પાયણા એટલે એક દી ઉપવાસ ને એક દી, આ બધું એ લોકો નિયમ પ્રમાણે. નોમનો હવન કરવાનો એટલે એની અંદર આવું કરવાનું. 8મના નિવેદ કરવાના તો એમાં આટલા તલવટ ને આટલી લાપસી ને આટલું આ ને, કોઈને આવવા નહીં દેવાના, એને માથાબળ નવાનું ને વધે એટલું દાટી દેવાનું ને આ બધું. પ્રભુ ક્યાંય આપણા કામનું નહીં. 3 દીકરા હોય ને એક રખડેલો, એટલે માં કે હવે આની હું અપેક્ષા રાખવી. બીજો હોય 1 સેન્ટીમીટર માપીને બધું કરતી હોય, માં કે આને હું પ્રેમની ખબર પડે. અને ત્રીજો હોય ને સવારમાં ઉઠે એટલે માન પગે લાગે ને જય શ્રી કૃષ્ણ કરે ને, બા હું ચા બનાવું છું, આપણે બે ભેગા પીએ ને, તમે નાહી લ્યો ને, તમને હું ગીઝર ચાલુ કરી દઉં ને, બા બુહારી મંદિર વસ્ત્ર થઈ ગયું છે, મથણી ભરાઈ ગઈ છે, માં બધું અહીંયા તૈયાર કરીને મૂક્યું છે, બા દૂધ ઉકાળી લીધું ઠાકોરજીનું. હવે માને 3માં વાલો કોણ લાગે? બોલો તો ખરા. હા, તો આ 3 જીવ પ્રગટ કર્યા ને એમાં ઠાકોરજી પોતાના શ્રીઅંગમાંથી આપણને પ્રગટ કર્યા. એટલે આપણે એની સેવા, એનું સ્મરણ ને એનું સત્સંગ, એટલે આપણામાં અન્યાશ્રયનું બહુ છે. આપણો દીકરો કે દીકરી આપણને મૂકીને બાજુવાળાની સેવા કરવા જાય, ગમે મારવાલા. આપણો દીકરો કે દીકરી આપણે પૈસાની જરૂર હોય ને બાજુવાળાને 500 દે, ગમે, તો આ અન્યાશ્રય છે. પ્રભુ કે મારા અંગમાંથી પ્રગટ કર્યા, મારા માટે, મારા છો, હું કામ બીજે જાઉં છું યાર. તો આમાં વાંક પ્રભુનો છે કે આપણો છે? બરાબર. અને તોય લોકો આપણને ગાળું દે. અમે બધાય ભગવાન માની, આ તમારે હા ઈલાબેન તમારું સાંભળીએ પણ તમે મેં ન સાંભળવું મારા વાલા. આ ફક્ત મારા પ્રભુના ગુણાનુવાદ, એકની સામે એક. આમાં એટલે મૂકીએ છીએ, શરૂઆતમાં બધા 2-4ને મોકલતા, પછી 200 ને 500 ને 1000, પછી મોબાઈલમાં મેળ ન પડ્યો, ભરાઈ ગયો,
પછી બધાએ બહુ કીધું એટલે આ યુટ્યુબમાં, અને એ લખીને દીધું કે અમારે પૈસા જોતા નથી, પૈસા લઈએ એટલે એડવર્ટાઈઝ. અને એ ભક્તિના પૈસા લઈને, સમજી ગયા? ઘણા મને શીખવાડે કે ઈલાબેન લઈને સારા કામમાં વાપર. મેં મરવાલા સારા કામમાં વાપરું તો એ લીધા તો કહેવાય કે ન કહેવાય. ઘણા અમને એવું કે લાંચ લઈ લેવાની, પછી કે ઈલાબેન સારા કામમાં. અમે છે ને 25 વર્ષ 30 વર્ષ પહેલાં એક વૈષ્ણવ હતા, હવે એવી ટોપ જોબ એના વરની જોબ એનાથી સારી અને ઘણો પૈસો. પછી શરૂઆતમાં 1-2 વાર લાણી આપી ને એટલે મેં લીધી હતી. આપણા વલ્લભ અમે ખોટું બોલીએ ને કીડા પડે, તો મેં લીધી. પછી જે ઓલા ભગવદીઓ બધા સત્સંગ કરે ને એ બધા, એ મને, હું કહું ને તમને, ઓફિસે આવે ને બહાર બેસે ને, એ મને સવારે તો, અને આપણી લાઈફના પાના ખુલ્લા, દુખે તો દુખે જ બોલતી હો, બધાને ખબર પડે કે ઈલાબેનને પગ દુખે જ. મારાથી આમ અંદર કાંઈ રહે જ નહીં. એટલે એક દિવસ સરસ મતાની આટલી મથની જેવો લોટો આપ્યો, સ્ટેડિયમ પાસે પાઠ, 30-35 વર્ષ પહેલાં. એટલે એ બા આવ્યા ને મને કે તારે કેટલી વાર છે? મેં કીધું બસ હવે મારો ડેઈલી એકાઉન્ટ ભરી લઉં ને સાઇન કરી દઉં, પછી આ લોકો બધું કરશે. અમારે પાછું હોય કેસના ઓલા સીલ કરવાના હોય ને આ બધું, પછી અડધો પોણો કલાક થાય મારો ડેઈલી એકાઉન્ટ ભરાય. એટલે મેં 5 મિનિટ બેસો, એ બેઠા, મેં મારા આસિસ્ટન્ટ, એ કે બેન જાઓ અમને ખબર પડી ગઈ છે. બાર ઓલા બા છે ને, અમે બધું અવેરી લઈએ. પછી તિજોરીની 2 ચાવી હોય, એક મારી વાગે ને એક ટ્રેઝરરની વાગે, અને પછી એમાંથી એક લઈને જાઓ, અને છેલ્લે ઓફિસને તાળું મારો એ ચાવી મારી પાસે. એટલે બહાર ગઈ ને તો ઓલી લોટી બતાવી. મેં કીધું એનો શેપ જોયો બા? બધી કે હા ઈલા. મેં તો આ છે ને ઓલો ગોપીઓ નહીં મતને લઈને જાય એવી છે નહીં? મને કે ક્યાંથી લીધી? કેટલાને લીધી? મારી લાવજે. આપણે ખોટું તો બોલવાનું જ નહીં, જે હોય સાચું કહી જ દેવાનું કે ઈલાબેન પેલા તોફાની હતા ને રમત માટે થઈને બધું કરતા. મેં કીધું બા લાવી નથી. એ કે તો હું કર્યું? મેં કીધું વાં સ્ટેડિયમ તમને ખબર છે? એ કે હા મને ખબર છે, મારી બેનપણી છે, પાઠમાં ગઈ હતી. વાહ, ત્યાંથી લાણી લાવી? એનો ટોન ફર્યો ને એટલે જરા હું મૂંઝાણી. મેં કીધું હા. મને કહેલા કાલથી ને તું આ વાપરીશ ને? મેં કીધું હા નવી છે, ઠાકોરજીને બહુ ગમે ને. મને કે સવારે મળે નહીં એટલે તું શું કહીશ ખબર છે? એટલે ઓલા સ્ટેડિયમથી લાણી મળી હતી એ મતની ક્યાં ગઈ? તો ઠાકોરજીએ અંગીકાર તારો કર્યો કે ઓલા સ્ટેડિયમવાળાનો કર્યો? ત્યારે 90% સમજણ ઓછી પડતી હતી. એટલે મેં કીધું એ બેનનો. તો મને કે આ મથની જારીજીનું જળ ભરીશ એટલે એ બેનના નામે જ બધું ભરવાનું ને. મેં કીધું હે? પાછી બેઠી. મેં તો એમને મને હરખી રીતે કહ્યું. મને કહેલા કોઈ પણનું લઈએ ને બેટા, શુદ્ધિ એની આવે, આપણી ન આવે. એની પાસે હું નથી જે કસ્તુરી તિલક ધારણ કરે, જે આખી દુનિયાનો નાથ, એને તારી મારી નાતલી મથની કટોર. બેટા વલ્લભની કૃપાથી આપણા ઘરે બિરાજે છે. આ લાણી લેવાય નહીં. હવે તમે જુઓ તો હારી મથની એવી સરસ ને આકારના. મેં કીધું નાના હોય ને એટલાથી થોડાક આમ હોય 19-20. હવે મેં કીધું આ શું કરું? મને કે કાંઈ ન કરાય. તેનું ઘર જોયું છે? મેં કીધું હા. એને ઘર પાછી. મેં કીધું ના, મને આમે છે ને કોઈ વસ્તુ બગડેલી કોઈને કે બદલાઈ આવતો મન શરમ, હું ફેંકી દઉં. અમે નાના હતા ને એટલે ઘણીવાર ઓલા તમને ખબર હોય તો મમરાના આવા પેકેટ નહોતા આવતા. મમરાની ગુણ હોય ને એ
કાગળની કોથળીમાં નાખીને જોખીને આપે. હવે અજાણી દુકાને જઈએ ને, આપણે શાક માર્કેટ આગળ ઓલું ગોળ ને બધું મળતું હતું, એને શું કહીએ આપણે, કઈ માર્કેટ કહીએ, ભૂલી ગઈ. હા, પરા બજારની બાજુ. એટલે સાયકલ લઈને ત્યાં જાઓ, એટલે બા એમ કે મમરાએ લેતી આવો જેને ગોળ ના. બાપુ સાયકલ ઉપર કેરિયર ઉપર બધું લઈ આવે. અજાણી દુકાને ગયા, ઓળખતા હોય કાકાને તો બધું ટોપ આપે. તો એ મમરા લઈ આવ્યા હોય. હવે એમાં છે ને ઓલા જવ બધું બહુ હોય, પછી કાળા મમરા હોય, પછી અંદર કોચરું હોય. એટલે બા કે બેબી તું ક્યાંથી લાવી? હું કહું ઓલી દુકાન ગીરદી હતી બા, એટલે બાજુ. એ કે પાછા દયા એને બતાવો. આજે આ અચ્છેરમાં બા છે ને કોઈ દી 100 ગ્રામ ને એવું ન બોલતી. અચ્છેરમાં એ કે પાસે હતો આ કચરો છે, તમે માનશો નહીં. બહાર નીકળીને ફેંકી દો ને પાછી આવું. હું પાછું દેવા મને એ શરમ આવે ને મને એમ થાય કે ના, એ નહીં લઈએ તો. પહેલાં એવી ઢીલી હતી, પછી આ બાપાએ કરી બરાબર. હવે વાત કરતા હતા નહીં, શું ઓલી દેવા જવાનું. મેં કે શું કહો? એ કે તારે એમ કહેવાનું કે અમે કોઈની લાણી નથી લેતા. મેં તમારું નામ દઉં? એ ચૂપ રે. સિદ્ધાંતમાં બેટા કોઈનું નામ ન હોય. એટલે નવી જ હતી, એ જ દિવસે મળી હતી ને એ જ દિવસે બારે સત્સંગ ગયો. કાઇનેટિક લઈને ગઈ પાછી હતી. મને કે કેમ? અને ત્યારે કોઈ મને બહુ ઓળખતું નહીં. નારણપુરાણ વૈષ્ણવ કહે. મેં કીધું આ મતની પાછી લઈ. મને કે કા? મેં કીધું મારી બા એવું કહેતી હતી કે આપણે કોઈનું કાંઈ લેવાય નહીં. તો મને કે ઘરમાં વાપરવાની, ઠાકોરજીમાં નહીં વાપરવાની. તમે માનશો નહીં, પાછું મારું મન ચલિત થયું. મેં તો વાત તો સાચી છે. પણ ઓલી બાએ મને સેંથીએ તેલ પૂર્યું હતું. મેં કીધું ના, પણ તમે કોઈને કહેતા નહીં. જો હજી એવી જ છો, મેં કાંઈ વાપરી નથી. ઓફિસ ગઈ હતી ને, એ કે બટા એ તો મેં જોયું અંદર લેબલ ને, અને હા હમણાં લઈ ગઈ હોય તો થોડી એવી હોય, આપણે પાછી દઈએ એવા. આ બા એવા જબરા. પાછી નીકળી ત્યાં બેઠા હતા. એ દઈ એવી મેં મેં કીધું બાઈ એવું કહેતા હતા કે આપણે આ ઠાકોરજીમ ન વાપરીએ, લૌકિકમાં ઘરમાં વાપરીએ. મને કે તો લઈ આવ પાછી. એવી ખરાબ રીતે બોયલા. મને કહેલા આપણે માનો કે આ મતની એવી રીતે આપણે જૂની લોટી વાપરીએ, ઠાકોરજી ના પાડે છે. તે દિવસની સમજી ગઈ કોઈનું ઠાકોરજીને અંગીકાર કરાવાય નહીં, નહીતર આપણા બદલે એનું અંગીકાર થાય. હજી એનાથી આગળ પછી અઠવાડિયા પછી એમના ઘરે દેવ પ્રબોધિની એકાદશી હતી. એટલે બધું એને ત્યાં તો એવું સરસ કરે ને, બધા ફ્રૂટ ને માંડવો નામ તે નામ. કોઈને બોલાવે નહીં, દર્શન બર્શન તો કરાવવાના જ નહીં. એ કે દુનિયાને દેખાડવા થોડું કર્યું મારા પ્રભુને. અને એટલા પૈસાવાળાય નહોતા. 2 રૂમ રસોડામાં રહેતા હતા, એમાં એક રૂમમાં તો બધું. ભગવદીઓ આપણને કેવા સવાર એનો દાખલો. એટલે આવ્યા. મને કે હાલ. એટલે એના વર તક તક કરતા પાછળ આવ્યા. તને કાંઈ બુદ્ધિ છે, અકલ છે? આ ઈલાબેનના એ કરોડો રૂપિયાનું હોય, આ NSC આ બધું તું જોતો ખરી, આ પોસ્ટ માસ્ટર હાલા દોડી આવત. એટલે મેં કીધું બા આજ તો નહીં હવાય, મારે કાઉન્ટર ઉપર આટલી ગીરદી. એ વલ્લભને એવી કૃપા લાઇટ ગઈ. ત્યારે બહુ લાઇટો જતી હતી. આપણે તો કાંઈ નહીં, ટીક લઈને સામે જ, અહીંથી આ ગોપાલધામ જાય એટલું જ. આપણે બાપુ તો ગયા. હવે પરાકાષ્ઠા કહો. આ બધું ભગવદીઓ શીખવાડે છે. કેવું દર્શન ન કરાવ્યા ઠાકોરજીના, સજાવટ ન કરાવ્યા. એટલું
મને કે તારે આવું. મેં કીધું આ નોકરી કરતાં ક્યારે કરો? આજ નહીં તો કાલ છોડાવવાનો જ છે. મેં કીધું એમ? હવે ત્યાં ફ્રૂટ સલાડ બનાવ્યો હતો એમણે, એટલે ચીકુ ને કેળા ને સફરજન ને બધાના છોલકા પડ્યા હતા. એટલે મેં કીધું લેતી જાઉં ગાયને ખવડાવવા તમારે? અને આમાં તો મેં કીધું કદડા ને કદડા છે તો ઓલી બાઈ બેઠી છે ને દઉં તો એ ખાઈ જાય. મને કે એ બેસ છાનીમાં નહીં, મૂકી દે. મેં કીધું લે, એક તો આપણે કચરો લઈ જાય ને પાછા આપણને દબડા. મેં આ બહુ વિચિત્ર મનમાં એવું થઈ ગયું. એટલે એ સમજી ગયા કે આને ગમ્યું નહીં. એટલે મને કે હાંજે છે ને તને બધો પ્રસાદ દઈ જઈશ, ઘરે લઈ જાજે રીખુભાઈને છોકરો. મેં પણ આની હું કામ ના પાડો છો કે હાંજે કહીશ, અત્યારે મારે અવેર થાય છે મારા પ્રભુને. મને હારો છોલકાઈ ન લેવા દીધા, એમના હાથમાં ખીંચી લીધું. સાંજે ઓફિસે પાછા આવ્યા, બહાર બેઠા. મને કે અહીંયા આવ તને જવાબ દો. ઈલા એ છોલકા મેં પ્રભુને રાજભોગ ધરાવ્યો ને તો ફ્રૂટ સલાડમાં જે ફ્રૂટ વાપર્યું હતું ને મેવો એ ના હતા. પ્રભુ હજી અંદર મેં કાની આપીને હું બહાર આવી, તું આવી તો પ્રભુ હજી મુખમાં મૂકતા હોય એ પેલા ઓલી બાઈને દઈએ તો એ એઠું થઈ ગયું ને, જૂઠણ થઈ ગયું ને. ગાયને દઈએ તો પેલા ગાય આરોગ્યું તો મારા પ્રભુ એવું જૂઠણ આરોગી. હે કેટલી ઊંચી ભાવના કીધી મને. એટલે પ્રભુને રાજભોગ ના ધરાવો નહીલા ત્યાં સુધી છોલકા હોય, છિલકા હોય કે કેળાનો ગરભ હોય રહી ગયો માનો કે, તો તમને એમ થાય કે હવે મોઢા ના. રાજભોગ સરાવો પછી જ આવા ભગવદીઓની આવી ઊંચી ભાવના. તો એ બધાય મને ધમ કરીને તૈયાર કરી છે. ભલે એ ભગવદીઓ જેટલું કરી નથી શકતી, મારું કોઈ સામર્થ્ય નથી, પણ સમજણ પાડવા વાળા આવા ભગવદીઓ દરેક વખતે મને સંવારે છે. ઈલા આમ કરાય આમ. એમાં ઘણીવાર એવું બનતું હું 15 દી બોલું જ નહીં. મને ધમકાવી કેમ બધાની હાજરીમાં. પણ ભગવદીઓ આપણને છોડ્યા જ નહીં. જેનો હાથ પકડે ને એને ભગવદીઓ ના છોડે. એમાં 10-12 જે અત્યારે તો લગભગ બધા લીલાપ પહોંચી ગયા, કારણ કે ત્યારે હું હાવ નાની હતી ને બધા. પણ મેં નોકરી કરતાં કરતાં પોસ્ટ કરાવ્યા ને ટાઈમમાં થતી હતી ને છોકરાઓ નાના ને, અને બધાને બહુ પ્રેમ. અને બધાને કામ હોય ને તો ઘરે જઈને લઈ આવો. હું કહું લાવો તમારે NSC ને, લાવો તમારા IVP ને, તમારે રજીસ્ટર કરવું છે, તમારે પેન્શનનું ફોર્મ ભરવું છે, બધું. આપણને એટલી તેલ મળતી હતી. તો પુષ્ટિ માર્ગમાં ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ક્યારેય ન મળે. હમણાં એવું થાય છે કે નક્કી કરું 15 મિનિટ પછી હુઈ જ જાઓ, તેવડ નથી. પણ આ સર્વસમર્થ ધણી બેઠો છે. આજનો લાવો લીજીએ રે કાલ કોડે દીઠો છે. તો ક્યાંની ક્યાં પહોંચી જાઓ પછી યાદ આવે.